નમસ્કાર. ગુજરાત રાજ્યના પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ, વરિષ્ઠ કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ અને સિનિયર કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આપણી આ ચેનલમાં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને લગતા જે અપડેટો આવતા હોય છે, જેમ કે મોંઘવારી ભથ્થામાં વધારો, પેન્શનમાં વધારો, તો આ બધી બાબતના આપણે તમને વિડીયો સ્વરૂપે યુટ્યુબના માધ્યમથી સરળ ભાષામાં સમજાઈ જાય તેવી રીતે વિડીયો સ્વરૂપે તમને માહિતગાર કરતા હોઈએ છીએ. તો આ પ્રકારના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને રોજે રોજ આવી જ માહિતી મેળવી શકો છો મિત્રો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોના પેન્શન વધારા અને મેડિકલ ભથ્થામાં વધારા સાથે અન્ય બે માંગણીઓ પર સરકારે મહોર લગાવી છે. તો મિત્રો, ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં થઈ છે મોટી જાહેરાત. તો મિત્રો, બીજી અન્ય કઈ માંગણીઓ છે તેની આપણે વિડીયોમાં આગળ વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને વિડીયો લાઇક કરી દેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો EPS 19.5 એટલે કે એમ્પ્લોય પેન્શન સ્કીમ 19.5 પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવતા પેન્શનરો વર્ષોથી તેમની મૂળભૂત સમસ્યાઓ અને યોગ્ય પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે. તો આ પેન્શન ધારકોની હાલત અત્યંત મુશ્કેલ બની ગઈ છે, કારણ કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પેન્શનની રકમ ખૂબ જ ન્યૂનતમ છે, જે જીવન નિર્વાહ માટે અપૂરતી છે. આ સંદર્ભે રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિએ માનનીય સાંસદોને સંસદમાં તેમની ન્યાયી માંગણીઓની ઉઠાવવા અને પેન્શનરોના કલ્યાણ માટે નક્કર પગલાં ભરવાની અપીલ કરી છે મિત્રો. તો મિત્રો, જે EPS 19.5 યોજના છે તેમાં પેન્શન જે મેળવે છે પેન્શનરો, તેને ખૂબ જ નજીવું પેન્શન મળી રહ્યું છે. તો આ પેન્શન વધારવા માટે જે પેન્શનરો છે તે સંસદ પાસે માંગણી કરી રહ્યા છે. તો અમારી સમસ્યાઓ અને માંગણીઓ એટલે કે પેન્શનરોની સમસ્યાઓ અને માંગણીઓની વાત કરીએ તો EPS 95 પેન્શન સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોને 30-35 વર્ષ સુધી જાહેર, સહકારી અને ખાનગી સંસ્થાઓમાં કામ કર્યા પછી પણ ખૂબ જ ઓછું પેન્શન મળે છે. સરેરાશ એક પેન્શનરને માત્ર 1170 રૂપિયા માસિક પેન્શન મળી રહ્યું છે, જે વૃદ્ધ દંપતીના જીવન નિર્વાહ માટે અપૂરતું છે. તો મિત્રો, સ્વાભાવિક વાત છે, જે 1170 રૂપિયા હોય તો એ જો મહિનાના એટલા જ મળતા હોય તે જો વૃદ્ધ દંપતી હોય તેના જીવન નિર્વાહ માટે ખૂબ જ અપૂરતું ગણાય. તો 2013માં કોશ્યરી સમિતિએ 3000 રૂપિયા માસિક પેન્શન અને મોંઘવારી ભથ્થાની ભલામણ કરી હતી, પરંતુ 2014માં આ પેન્શન 1000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું હતું. તો હાલમાં 36 લાખથી વધુ પેન્શનરોને 1000 રૂપિયાથી ઓછું પેન્શન મળી રહ્યું છે. આ ઉપરાંત પેન્શન ધારકોને યોગ્ય તબીબી સુવિધાઓ પણ મળતી નથી, જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તો અમારી એટલે કે પેન્શનરોની 4 મુદ્દાની માંગણીઓની વાત કરીએ તો રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ પેન્શનરોની સ્થિતિ સુધારવા માટે છેલ્લા 8 વર્ષથી વિવિધ આંદોલનો અને સભાઓનું આયોજન કરી રહી છે. તો અમારી મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે. તો પહેલી માંગણીઓની વાત કરીએ તો ન્યૂનતમ પેન્શન વધારો. તો ન્યૂનતમ પેન્શન માસિક રૂપિયા 1000થી વધારીને 7500 કરવું જોઈએ, જેમાં મોંઘવારી ભથ્થું પણ સામેલ હોવું જોઈએ. આ માંગ કોશ્યરી સમિતિની ભલામણોને અનુરૂપ છે, જે છેલ્લા 10 વર્ષમાં વધેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ત્યારબાદ બીજી માંગણીની વાત કરીએ તો પેન્શનરોને મફત તબીબી સુવિધાઓ. તો EPS 95 પેન્શનરો અને તેમના જીવનસાથીઓને મફત તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો ઉચ્ચ પેન્શનનો લાભ. તો તમામ પેન્શનરોને કોઈ પણ ભેદભાવ વિના સુપ્રીમ કોર્ટના નિર્ણય 4/10/2016 અને 4/11/2022 મુજબ વાસ્તવિક પગાર પર ઉચ્ચ પેન્શનનો લાભ મળવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો નોન EPS પેન્શનરોને 5000 રૂપિયાનું માસિક પેન્શન. તો નોન EPS પેન્શનરોને 5000 રૂપિયા માસિક પેન્શન મળવું જોઈએ. તો કેન્દ્ર સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે. તો દેશવ્યાપી આંદોલન અને કેટલાય સાંસદો અને મંત્રીઓ સાથે બેઠકો કરવા છતાં પેન્શનરોના પ્રશ્નોને હજુ સુધી ઉકેલ આવ્યો નથી. તો પેન્શન ધારકોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે અને ઘણા પેન્શનરો પેન્શન વધારા વિના મૃત્યુ પામી રહ્યા છે.
તો આ કારણોસર અમે તમને વિનંતી કરીએ છીએ કે સંસદમાં અમારો અવાજ ઉઠાવો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને શ્રમ પ્રધાનને મળીને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો અમારું માનવું છે કે માનનીય સાંસદો અને મંત્રીઓ પેન્શનરોની સમસ્યાઓને ગંભીરતાથી લે તો પેન્શનરોની સ્થિતિમાં ચોક્કસપણે સુધારો થશે અને તેમની જીવન સ્થિતિ અમુક અંશે સરળ બનશે. અમે તમારા સહકાર માટે આભારી હોઈશું અને આશા રાખીએ છીએ કે તમે આ મહત્વપૂર્ણ મુદ્દા પર પગલાં લેશો જેથી પેન્શનરોએ વિરોધ કરવાની જરૂર ન પડે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.